ગુજરાતની અંદર પર્યાવરણમાં ખૂબ જ દિવસે ને દિવસે નુકસાન થઈ રહ્યું છે. એટલે કે ગુજરાતનું જે પર્યાવરણ છે એ દૂષિત થતું જાય છે. ગુજરાત સરકારની માનીતી જે કંપનીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એને બેફામ ગુજરાત સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. એને પર્યાવરણના બોર્ડના કોઈ નીતિ નિયમો લાગતા નથી. તમે તાજેતરમાં જ જોયું છે કે ગીર સોમનાથનું કોડીનાર તાલુકો જે છે, જેમાં વડનગર ખાતે અંબુજા કંપની આવેલી છે, સિમેન્ટ ઉત્પાદન કંપની, અને જ્યારથી આ કંપનીનું સંચાલન અદાણી જૂથે પોતાના હાથમાં લીધું ત્યારથી જ તે પર્યાવરણમાં દૂષિત થવાનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી ગયું છે. આજે તમે આજુબાજુના અનેક ગામોમાં સિમેન્ટના કણો જોવા મળ્યા છે. વાતાવરણની અંદર પાણી જે છે એ લાલ કલરનું આવવા માંડ્યું છે, એટલે દૂષિત પાણી આવી રહ્યું છે. અને છેલ્લા 2 વર્ષની અંદર તમે જોયું છે કે ત્યાં કેન્સરના પ્રમાણો ખૂબ ચિંતાજનક વધી ગયા છે. એટલે શ્વાસોશ્વાસમાં જે સિમેન્ટના કણો આવે છે એના હિસાબે લોકોને ફેફસાના કેન્સરો થવામાં આવી રહ્યા છે. લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને એક માંગણી કરી છે કે જે ગુજરાતની અંદર જે આવા કેમિકલ માફિયાઓ હોય કે જે આવા સિમેન્ટ કંપનીના ઉત્પાદકો હોય એ પર્યાવરણને નુકસાન તો પહોંચાડે, સાથોસાથ જે માનવ જાતને પણ ખૂબ જ નુકસાન કરી રહ્યા છે. તો આવી જે ફેક્ટરીઓ જે છે એને તાત્કાલિક અસરથી એમાં પર્યાવરણને સુધારો કરવામાં આવે તે પ્રકારના પગલાં લેવા જોઈએ. અને જો ન માને તો પછી તાત્કાલિક આવા એકમોને બંધ કરવા જોઈએ તેવી મેં લેટર લખી અને એક માનનીય મુખ્યમંત્રી પાસે માંગણી કરી છે.